જય શ્રી ગણેશાય નમઃ અને હર મહાદેવ। આજના વિડીયોમાં અમે ઐઠોરમાં વિરાજમાન શ્રી ગણપતિ દાદાના દર્શન કરાવવાના છીએ। અને તો આ ઐઠોર વિસનગરથી લગભગ 15 કિલોમીટર અને ઊંઝાથી 3 થી 4 કિલોમીટર દૂર પર આવેલું છે। ઊંઝા વિસનગર રોડ ઉપર ગણપતિ દાદાનું મંદિર। અહીંયા જોઈ શકો છો ગાઈસ કે અહીંયા બધા ભાઈ ભક્તો દાદાના દર્શનાર્થે આવેલા છે। આ જોઈ શકો છો દાદાનું મંદિર બહારથી। અહીંયા તમને કરબુદા માતાજીનું મંદિર પણ જોવા મળે છે। દાદાના દર્શનાર્થીઓને પગરખાં મૂકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રસાદ સેન્ટરો પણ અહીંયા છે। અહીંયાથી તમે પ્રસાદી લઈ શકો છો દાદાને ધરાવવા માટે। અને આ મંદિરનો લુક જોઈ શકો છો પાછળની સાઈડથી। ભાઈ ભક્તો બધા દર્શન કરવા માટે આવેલા જ છે। દાદાનું મંદિર નિહાળી શકો છો આપ। વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરશો અને જય ગણપતિ દાદા જરૂર લખશો। આ દાદાના દર્શન કરી લો તમે। અહીંયા સામેની સાઈડે પણ ગણપતિ દાદાની પ્રતિમા છે। અહીંયા લોકો દર્શન કરે છે। અને હવે ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ અમે જઈશું તરફ વાડીનાથ મહાદેવના દર્શન કરવા માટે। તે પણ બહુ સુંદર જગ્યા છે। એ પણ વિસનગર અને ઊંઝા રોડ ઉપર જ આવેલી છે। ઐઠોરથી માત્ર 4-5 કિલોમીટર જ દૂર છે। જોઈ શકો છો અહીંયા બોર્ડ મળશે તમને વિસનગર ઊંઝા રોડ ઉપર વાડીનાથ મહાદેવનું તરફ જવાનો રસ્તો। ત્યાંથી અંદર એન્ટર થવાનું છે। ગેટની અંદર એન્ટર થવાથી અહીંયા ખૂબ સરસ જાળી બનાવેલી છે। આજુબાજુ ઝાડ વાયેલા છે અને ગાર્ડન બગીચો બનાવેલો છે। અહીંયાથી એન્ટર થતાં સામે એક સર્કલ આવે છે। આ સર્કલથી અંદરની તરફ વળીશું તો સામે જ આપણે આવે છે વાડીનાથ દાદાનું મંદિર। બહુ સુંદર જગ્યા છે। અંદર જતાની સાથે જ તમને શાંતિનો અને સારો અનુભવ થાય છે। બહુ મોટું મંદિર બનાવેલું છે। બાજુમાં અહીંયા ગાર્ડન ટાઈપ બનાવેલું છે। જોઈ શકો છો અહીંયા પણ બહુ બધા ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। જોઈ શકો છો એકદમ અવલૌકિક બહુ સરસ મંદિર છે। અમે પૂરા અંદરથી તમને દર્શન કરાવીશું। બહારનો લુક જોઈ શકો છો તમે। અહીંયા સામે ગણપતિ દાદાનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર આવેલું છે। એન્ટર થતાં જ જોઈ શકો છો ગણપતિ દાદાના દર્શન કરી શકો છો। સામેની સાઈડે હનુમાન દાદાનું મંદિર છે એના પણ દર્શન કરી શકો છો। અને હવે જઈશું અમે મંદિરની અંદરની સાઈડે। અંદરની સાઈડથી બહારનો લુક કંઈક આ રીતે લાગશે તમને। ભવ્ય મંદિર છે બહુ સરસ। એકવાર દર્શન કરવા જરૂર આવશો તમે અહીંયા તરફ વાડીનાથ। અંદર જતાં બહુ મોટો ગુમ્મટ મસ્ત ડિઝાઇન છે નીચે જોઈ શકો છો। હવે કરો તમે મહાદેવના દર્શન। હર મહાદેવ, જય વાડીનાથ મહાદેવ। કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખશો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરશો। એકદમ નજીકથી તમને દર્શન કરાવીએ છીએ અમે વાડીનાથ મહાદેવના। તો હર મહાદેવ જરૂર લખશો। એ નંદીની મૂર્તિ જોઈ શકો છો એના પણ દર્શન કરી શકો છો। અને આ જ પરિસરમાં બાજુમાં દત્તાત્રેય ભગવાનનું સરસ મંદિર બનાવેલું છે અને હિંગળાજ માતાનું મંદિર પણ બનાવેલું છે। આજુબાજુમાં બંને મંદિર આવેલા છે। અહીંયા સામેની સાઈડે ગુરુજીની ગાદી અને નાની નાની ડેરીઓ આવેલી છે। એના દર્શન પણ અવશ્ય કરશો। બહુ સરસ જગ્યા છે।
તો કેવો લાગ્યો આ વિડીયો અને દર્શન કમેન્ટમાં જરૂર બતાવશો. હર મહાદેવ.